રામ ધામ, જય સિયારામ, જય ગૌ માતા. હાલ અમે એક નિરાવની આપણે જે વિડીયોની અંદર આગળ જણાવ્યું હતું એ મુજબ કે નિરાવની એક ગાડી જે ગાય માટે અન્ન જે મોટી ગાડી મંગાવી છે અને એને આપણે સૂકવવા માટે અહીંયા મૂકેલું છે, કારણ કે લીલું ઘાસ હતું. અને છેલ્લે આપણે લાસ્ટ તમે જો અમારી ચેનલને જોતા હશો, નિહાળતા હશો તો તેની અંદર આપણે વિડીયો ઓલરેડી પોસ્ટ કરેલા છે, જેમાં આપણે ગૌ માતા માટે હરતી ફરતી ગૌશાળા જે આપણે શરૂ કરી છે એમાં 2 ગાડી ઓલરેડી આપણે રસ્તા ઉપર રસ્તા ઉપર જઈ અને ગૌ માતાને આપણે ખવડાવી પણ આપણે એક નવી ગાડી મંગાવી લીધી છે જે હાલ સુકાઈ બી ગયું છે. તો આપણે અત્યારે એની પ્રોસેસ શરૂ કરી છે. ટ્રેક્ટરની અંદર તમે જોઈ રહ્યા છો આપણે ભરી રહ્યા છીએ અને આપણે આગળ જવાનું છે ગૌ માતાને ત્યાં એના નિવાસ સ્થાને જઈને નાખવાનું. તમે મિત્રો જોયું હશે તો હાલ કેવું કઈ ટાઈપનું વર્ક ચાલી રહ્યું છે. બહુ બધા લોકો સેવા બી કરે છે, ગૌ માતાની સેવા કરે છે, પોતે પોતાના ઘરની અંદર ગૌ માતા રાખીને, એ પણ એક સેવાનું કાર્ય કહેવાય છે. અને સાથે સાથે એ લોકો ઘણા બધા લોકો છે જે પોતાની ગૌશાળા પણ બનાવેલી છે. તો ગૌશાળાની અંદર જનરલી અમારું એઝ એ રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ અમારું માનવું એવું છે, ગૌશાળાની અંદર ગૌ માતાનું એ જે સેવા કરે છે, એને જે ખાવા પીવાનું આપે છે યા તો એની દવા દારૂ જે બી થાય છે બહુ સારું કાર્ય કરે છે. પણ જે રોડ રસ્તા ઉપર ફરતી ગાય માતા છે એનું શું? તો મેઇન પ્રશ્ન ત્યાં આવીને ઊભો રહે છે. જેને સ્થાન મળી ગયું, ઇટ મીન્સ કે જેને ઘર મળી ગયું એને તો કોઈ બી રીતે એને તો કંઈકનું કંઈક ખાવા પીવાનું યા તો દવા દારૂ મળી જ રહેવાનું છે. જેવી રીતે માણસમાં હોય છે એવી રીતે ગૌ માતામાં પણ હોય છે. તમે જોયું હશે અમારા ચેરિટેબલની અંદર બહુ બધા વિડીયો અમે પોસ્ટ કરેલા છે, જેમાં ગાય માતાના વિડીયો બી છે, માણસોના વિડીયો છે, વૃદ્ધના બી વિડીયો છે. તો અમારો એક જ આની અંદર નિયમ છે કે ભાઈ ગૌશાળા હોય કે વૃદ્ધાશ્રમ હોય તો બંને આઈડિયલી તમે વિચારો તો બંને એક સેમ પોઝિશન ઉપર જ કહેવાય, કારણ કે ગૌશાળાની અંદર ગાયોને લાવીને એનું સેવા કરવામાં આવે છે, વૃદ્ધાશ્રમ હોય તો વૃદ્ધોને લાવી જેનું કોઈ નથી હોતું એની સેવા કરવામાં આવે છે. પણ રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ હાલ કરી રહ્યું છે કે વૃદ્ધો છે, અમારી ચેનલની અંદર તમે જોઈ લેજો, અમારે મોસ્ટલી ત્યાં વૃદ્ધોની તમે સેવા કરતા હોઈએ છીએ. તો વૃદ્ધની સેવાની અંદર બી કેવું છે કે એ લોકોને અમે ઘરે જઈને ત્યાં એને અમે અનાજ પૂરું પાડીએ છીએ, કરિયાણું પૂરું પાડીએ છીએ. હા, એક ડિફરન્ટ જરૂરથી એની અંદર છે કે જો વૃદ્ધાશ્રમ હોય તો ત્યાં જમવાનું બનાવીને એને રેડીમેડ જમવાનું મળે છે, પણ અમારું જે કાર્ય છે અમે એને ત્યાં રાશન પહોંચાડીએ છીએ, ત્યાં પોતે એની રીતે એને ભાવતું ભોજન બનાવીને જમી શકે છે. એવો જ ઉદ્દેશ્ય અમારા ગૌ માતા માટે પણ છે. ગૌ માતાની અંદર પણ એવું છે, ગૌશાળાની અંદર જઈને પોતે કરી શકે છે બધું, ગાય માતાની સેવા કરે છે ને બધું કરે છે. પણ રોડ રસ્તા ઉપર રખડતી ગાય માતાનું શું, એ નિયમને ધ્યાનમાં રાખી અને રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ હાલ કામ કરી રહ્યું છે. રોડ રસ્તા ઉપર જઈ ત્યાં જઈ અને નિરાવ આપવાનો અને ત્યાં જઈને એને એનું ભોજન આપવાનું. અને સાથે સાથે અમે બીજા પણ બહુ બધા કાર્ય કરી રહ્યા છીએ. જો તમારે અમારા કાર્યને ડિટેલની અંદર જોવા હોય તો અમારા ચેરિટેબલની અંદર તમે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ જે યુટ્યુબ, ફેસબુક ઓર ઇન્સ્ટાગ્રામ તમે કંઈ પણ જગ્યાએ જઈ અને તમે અમારું પેજની અંદરથી ચોક્કસ જોજો, એક વખત તો જરૂરથી જોજો. તો કહી શકાય ને કે ગૌ માતા માટે કરેલું દાન છે સૌથી મોટું દાન કહેવાય છે. કારણ કે માણસની સેવા તો કરે છે બધા, પણ રોડ રસ્તા પર રખડતી ગાયનું શું? તો એનું જો દાન, એનું જો પુણ્ય મળે તો એનાથી મોટું પુણ્ય અમે બીજું કોઈ પુણ્ય નથી માનતા. અને સેકન્ડરી થિંગ એવી છે કે ગૌ માતાને પણ કેવું છે કે બીજા પણ ઘણા બધા પ્રોબ્લેમ હોય છે, જેમાં આપણે કહી શકાય કે જે મારું નિવાસ સ્થાન છે, રામધામ ચેરિટેબલ ટ્રસ્ટનો ઉદ્ભવ જ્યાંથી થયેલો છે ત્યાં એક નેશનલ હાઈવે પણ નીકળે છે. તો નેશનલ હાઈવે ઉપર બહુ બધા એક્સિડન્ટ થતા હશે, એ પણ અમે બહુ બધી ગાય માતાને એક્સિડેન્ટલ કાઉને આપણે રેસ્ક્યુ કરી છે, એને યોગ્ય સારવાર અપાવડાવી છે. અને કોઈ માતાનું નિધન થયું છે તો આપણે એને યોગ્ય રીતે એના અંતિમ સંસ્કાર પણ કરેલા છે. તો એ વસ્તુ જે અવારનવાર બનતી રહેતી હોય છે, તમે અમારા ચેરિટીની અંદર પણ ચેક કરી લેજો. બહુ બધી રીલ્સ પણ અમે અપલોડ કરેલી છે કે ગાય માતાનું એક્સિડન્ટ થાય ત્યારે એની હાલત શું થતી હોય છે, લોહી નીકળતું હોય છે, જે આપણે જોઈ બી ના શકાય. એક તો મૂંગું પ્રાણી છે, પોતે બોલી બી નથી શકતું હતું. તો એના માટે અમે એક રેડિયમ બેલ્ટ અમે ઓલરેડી પહેલાં બહુ બધી ગાય માતાને બાંધેલા જ છે. હજી પણ અમે આ કાર્ય પૂર્ણ થાય એના પછી તરત જ અમારું જે મેઇન કામ છે અમે શરૂ કરવાના છીએ. રેડિયમ બેલ્ટ ગાય માતાને બાંધી દઈએ, જેથી કરીને એમાં 2 બેનિફિટ છે. ફર્સ્ટ બેનિફિટ કે ગૌ માતાનું એક્સિડન્ટ નથી થવાનું. તો ગૌ માતાની તો જાન બચશે ને બચશે, પણ માણસની જાન પણ બચવાની છે, એના પરિવારની જાન પણ બચવાની છે. કારણ કે તમે સમજો કે જો એક્સિડન્ટ થાય
તો કાર હોય યા બાઇક હોય કે વોટેવર હોય, તો ગાય માતાને તો નુકસાન થવાનું પણ એના પરિવારને પણ નુકસાન થવાનું છે. એક સાથે 2 જિંદગી બચાવી શકાય છે. જે અમારો ધ્યેય છે કે એક સાથે 2 જિંદગી જો બચી શકતી હોય તો એની અંદર સમય અને પૈસા ગમે તે લાગે પણ આપણે એ કાર્ય કરવું છે. કારણ કે એમાં કહેવાય ને કે એક કાંકરે 2 પક્ષી મરે છે, તો એક કાંકરે 2 પક્ષી મારી અને આપણે ટૂંકમાં એ કહેવતને અનુસરીને આપણે જે કાર્ય કરી રહ્યા છીએ, તો એ કાર્યમાં જો કોઈ લોકો ગૌ માતાના નિરાવ માટે યા તો એના ખાવા પીવા માટે યા તો એની મેડિસિન માટે યા તો રેડિયમ બેલ્ટ માટે કોઈ બી રીતે જો સેવા કરવા માંગતા હોય તો અમારો ચેરિટેબલ ટ્રસ્ટનો નંબર પણ નીચે આપેલો છે. તમે અમારો જરૂરથી કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે અમે જે સેવા કરી રહ્યા છીએ દૂધની, જેવી રીતે મેં કીધું એમ, હાલની અંદર પરિસ્થિતિ એવી છે કે ગૌશાળા શરૂ કરવાની અમારો પ્લાનિંગ છે ફ્યુચરની અંદર, પણ હાલ અમારી પાસે કોઈ એવી સુવિધા છે નહીં, કોઈ અમારી પાસે જગ્યા પણ છે નહીં કે અમે ગૌશાળા શરૂ કરીએ. તો અમને એક જે આ યાદ આવ્યું છે હરતી ફરતી ગૌશાળા, તો એને ધ્યાનમાં રાખીને અમે કાર્ય કરી રહ્યા છીએ. અને એ કાર્ય હું તો એવું માનું છું ગૌશાળા કરતાં પણ વધારે સારું કહેવાય છે. કારણ કે આપણે જે ગાય માતાને એક્સિડન્ટ થવાનું, જેને નથી મળવાની, એને પહોંચાડી રહ્યા છીએ. તો બસ આ વિડીયોને છેક સુધી જોજો અને તમારા ગ્રુપની અંદર શેર કરજો. જો તમે કોઈ લોકો ગાય માતા માટે આગળ આવતા માંગતા હો તો અમારો ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરજો. ગમે તે સમયે તમે કોલ કરી શકો છો. અને તમે જો કોઈ ટાઈપનું ડોનેશન કરવા માંગતા હો ગાય માતા માટે તો પણ અમારો નંબર અને QR કોડ પણ આપેલો છે, તો તમે ચોક્કસથી એમાં કરી શકો છો. જય ગૌ માતા, જય રામધામ. અને આ કામ માટે એટલીસ્ટ કમેન્ટ કરજો, તો એટલીસ્ટ અમને પણ એવું થાય કે આ કામ જે અમે કરી રહ્યા છીએ એમાં માણસનો અમને સહયોગ પણ છે. હું એવું નથી કહેતો કે આર્થિક સહયોગની જરૂર છે, પણ જો તમે કમેન્ટ અને શેર અને લાઇક કરો ને તો બી અમને એક રીતે એવું થવાનું છે કે ભાઈ આ કાર્ય અમે જે કરી રહ્યા છે ને, જે કાર્યને લોકો નિહાળે પણ છે અને લોકો લાઈક પણ કરે છે. કારણ કે આ એક પહેલું કામ નથી, ગૌ માતાને બચાવવા માટેનું કામ છે. તો જરૂરથી વિડીયો જોતા રહેજો. અને આગળ પણ અમારા બહુ બધા વિડીયો આવતા હોય છે, તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. અને કંઈ પણ તમારી પાસે કોઈ સજેશન હોય ગાય માતા માટે તો પણ અમને ચોક્કસથી કમેન્ટ્સની અંદર જણાવજો. જો કમેન્ટ્સની અંદર ના જણાવી શકો તો તમે અમારો કોન્ટેક્ટ કરીને અમે ચોક્કસથી જણાવજો, તો અમે આની અંદર પણ નવા ફેરફાર કરીને આગળ આ કાર્યને સારું કાર્ય બનાવી શકીએ. તો ચલો વિડીયોમાં બન્યા રહો. જય ગૌ માતા, જય રામધામ, જય શ્રી રામ.